હેલો ગાઈઝ, મારું નામ વિક્રમ અને હું છું ગુજરાત ડીસાથી. તો આજે અમારે જવાનું છે, નવી જમીન રાખી છે ત્યાં. તો ફાઇનલી આપણે મજૂરો માટે થોડું સામાન લઈ લીધું અને આપણે લઈને જવાનું છે 2 ટ્રેક્ટર. એમાં છે આપણે એક ટ્રેક્ટર મહિન્દ્રા અને બીજું ટ્રેક્ટર છે ચેમ્પિયન, જેમાં હું જવાનું છું ચેમ્પિયન ટ્રેક્ટરમાં. તો ફાઇનલી હવે આપણે ગાઈઝ ફેક્ટરીથી નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને, જે આપણે પીલડી પહોંચી ગયા. પીલડીમાં તમે જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ છે. પછી થોડા આગળ આવ્યા ત્યાં રોડનું કામકાજ ચાલુ હતું, એના માટે આપણે બીજી સાઈડ ચાલુ પડી રોંગ સાઈડમાં. પછી ફાઇનલી તમે જોઈ શકો છો આપણે જે વ્હાઇટ કલરના થાંભલા છે એ આપણી ખેતરની બાઉન્ડ્રી છે. તો આ આપણું ટોટલી ખેતર છે આપણું. તમને જ્યાં સુધી આ વ્હાઇટ કલરના થાંભલા દેખાય છે તે બધી આપણી બાઉન્ડ્રી છે. અને આટલે પણ આપણે એક નવી ફેક્ટરી બનાવવાની છે, તો ધીરે ધીરે કામ ચાલુ કરતી હતું છે. હાલ આપણે તમે જોઈ શકો છો થોડી આગળ છે, આપણે અહીંયાથી હવે અંદર જઈશું. અને અહીંયા હવે આ ઓલે બાઉન્ડ્રી બનાવવા માટે કોટ બનાવવાનો છે, જે તમે જોઈ શકો છો સિમેન્ટ કપચી અને ખિલ્લારી લાવી દીધી છે. અને મેં ફટાફટ ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. ફટાફટ આપણે ખાલી કરી દીધું. ખાલી કરીને આવ્યા એટલે પછી આપણે પગમાં થોડો કાંટો વાગી. પછી આ સાઈડ તમે જોઈ શકો છો ઠેઠ છેડા સુધી છે. પછી બીજી આ સાઈડ છે એ દેખાડું હું તમને. તમે જોઈ શકો છો આ સાઈડ પણ આટલી જ છે. અને ગાઈઝ ફાઇનલ આપણે બીજું ટ્રેક્ટર પણ આવી જાય છે, જેમાં ઈંટો ભરેલી હતી, ઈંટો અને સિમેન્ટ હતું. એ ટ્રેક્ટર પણ આવી ગયું અને હવે ધીરે ધીરે અંધારું થવા માંડ્યું હતું. પછી રાતના વધારે મોડું થઈ જાય એના કારણે આપણે જલ્દીથી હાઇડ્રોલિક કરી દીધું, જેનાથી જલ્દી ખાલી થઈ જાય, મોડું વધારે ન થાય. પછી ગાઈઝ ફાઇનલી બંકાના હાથમાં ટ્રેક્ટર આવી ગયું હતું, એટલે પછી ફોટો ચડાવીને બેસી ગયા આપણે રાતના. અને તમને વ્લોગ સારું લાગ્યું તો ફોલો કરીને જાજો. મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.